સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પાકમાં થયેલા 10,000 કરોડના નુકસાન માટે જાહેર થયેલા વળતર પેકેજને અપૂરતું ગણાવ્યું। માવઠા અને વાવાઝોડાના કારણે ખેડૂતોએ ભારે નુકસાન ભોગવ્યું છે અને હવે તેઓ સરકાર પાસેથી વધુ સહાય, તેમના ધિરાણની માફીની માંગ કરી રહ્યા છે। 3 લાખ ખેડૂતોનો પાક નુકસાન સહાય મળશે, જેમાં માત્ર 2 હેક્ટરમાં 44,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જે ખેડૂતોને ન્યાયપ્રદ લાગતું નથી। ખેડૂતોએ આ પેકેજને પ્રસાદી ગણાવી અને તેમના વાસ્તવિક નુકસાન માટે યોગ્ય વળતરની માંગ કરી છે। 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું એમાં કોઈ ખેડૂતને કંઈ 22,000 થી 44,000 2 હેક્ટર દીઠની મર્યાદામાં એમાં કંઈ ખાસ વળતર મળે નહીં। 22,000 થી 44,000 તો કાંઈ અત્યારે આવે નહીં। ખેડૂતને એક વીઘા દીઠ ઓછામાં ઓછો 8,000 થી 9,000 રૂપિયાનો તો ખર્ચો છે। એટલે સરકારને એવી નમ્ર અપીલ કરી બધા ખેડૂત થઈને અમે કે જો આ વર્ષનું જે પાક ધિરાણ જો માફ કરે તો ફરીવાર ખેડૂત કંઈક બેઠો થઈ શકે અને આવતી સિઝનની કંઈક એમાં કંઈક ખર્ચો કરી શકીને કંઈક ઉત્પાદન લઈ શકે। બાકી હાલના તબક્કામાં તો જો એવું ગણવી તો કોઈ ચોમાસું પાક તો પૂરેપૂરો ફેલ જ છે। ઓક્ટોબર મહિનાના પાછલા સપ્તાહમાં જે ગુજરાત રાજ્યમાં માવઠું વરસવા પામ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે। કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થયું છે, ત્યારે ગઈકાલે મોડી સાંજે સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન વળતર પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ તે પૈકી સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરી વઢવાણ તાલુકાના ખેડૂત છે તેમની સાથે વાત કરશું। પહેલા આપનું નામ જણાવશો ને આપની શું માંગ છે તે પણ જણાવશો। મારું નામ લકુ મનસરાજ પરસોત્તમભાઈ, હું વઢવાણનો ખેડૂત છું। હવે સરકારને તો આ 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું એમાં કોઈ ખેડૂતને કંઈ 22,000 થી 44,000 2 હેક્ટર દીઠની મર્યાદામાં એમાં કંઈ ખાસ વળતર મળે નહીં। 22,000 થી 44,000 તો કાંઈ અત્યારે આવે નહીં। ખેડૂતને એક વીઘા દીઠ ઓછામાં ઓછો 8,000 થી 9,000 રૂપિયાનો તો ખર્ચો છે। એટલે સરકારને એવી નમ્ર અપીલ કરી બધા ખેડૂત થઈને અમે કે જો આ વર્ષનું જે પાક ધિરાણ જો માફ કરે તો ફરીવાર ખેડૂત કંઈક બેઠો થઈ શકે અને આવતી સિઝનની કંઈક એમાં કંઈક ખર્ચો કરી શકીને કંઈક ઉત્પાદન લઈ શકે। બાકી હાલના તબક્કામાં તો જો એવું ગણવી તો કોઈ ચોમાસું પાક તો પૂરેપૂરો ફેલ જ છે। જે 44,000 રૂપિયાની સહાય ચૂકવવાની વાત છે, અત્યારે ખેડૂતને કાંઈ વળે તેવી પરિસ્થિતિ નથી। દેવા માફ કરવામાં આવે, પાક ધિરાણ જે લેવામાં આવ્યું છે તે પણ માફ કરવામાં આવે તેવી હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।